નમસ્કાર દર્શક મિત્રો, આજ તારીખ 13 માર્ચ 2025 રવિવાર અને આપ નિહાળી રહ્યા છો તાપી મિત્ર અખબારની યુટ્યુબ ચેનલ તાપી મિત્ર ન્યૂઝ। હવે નિહાળીએ આજના ટોપ 20માં મહત્વના સમાચારો। તાપી જિલ્લા એલસીબી અને પેરોલ ફરલો સ્કોડના માણસોને મળેલ બાતમીના આધારે તારીખ 12મી એપ્રિલે વ્યારા ટાઉનમાં લક્ષ્મી પાર્ક સોસાયટીના આગળના ભાગે રેડ કરતા કૌશલ યોગેશભાઈ ઠક્કર નામના યુવકને ઝડપી પાડવામાં આવ્યો હતો। પોલીસના જણાવ્યા અનુસાર કૌશલ ઠક્કર હાલમાં ચાલતી આઈપીએલ મેચમાં મોબાઈલ ફોન ઉપર આઈડી દ્વારા સટ્ટો રમાડતો હતો। પોલીસે પકડાયેલા આરોપી પાસેથી 24,000 રોકડા અને એક મોબાઈલ ફોન મળી કુલ 29,000નો મુદ્દામાલ કબજે કર્યો છે, જ્યારે અન્ય 4 જેટલા આરોપીઓને વોન્ટેડ જાહેર કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે। સોનગઢના માંડલ ટોલનાકા પાસે નેશનલ હાઈવે પરથી ટેમ્પોમાં બનાવેલ ચોરખાનામાંથી ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂના બોક્સ અને કોથળામાંથી દારૂની નાની મોટી મળી કુલ 1,125 નંગ બોટલો મળી આવી હતી। પોલીસે ચાલકને ઝડપી કુલ 6.19 લાખનો મુદ્દામાલ કબજે કરી દારૂનો મુદ્દામાલ ભરી આપનાર બંટી પાટીલ નામના ઈસમને વોન્ટેડ જાહેર કર્યો હતો। સોનગઢ નગરમાં રહેતા એક પરિવારની 17 વર્ષીય સગીરા તેની માસીની 15 વર્ષીય દીકરી સાથે ઘરનું કામકાજ પતાવી બજારમાં ચાલી રહેલા સેલમાં પૈસા નાખવાનો ગલ્લો લેવા જવાનું કહી ઘરેથી નીકળી હતી। જો કે મોડી સાંજ સુધી બંને સગીરા પરત નહીં આવતા પરિવારજનોએ તેમની શોધખોળ શરૂ કરી હતી, પરંતુ કોઈ પત્તો લાગ્યો ન હતો। આથી કોઈ અજાણ્યો ઈસમ બંને સગીરાને લગ્નની લાલચ આપી કાયદેસરના વાલીપણામાંથી ભગાડી ગયો હોવાનું સમજી સગીરાના પિતાએ આ અંગે સોનગઢ ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ કરી હતી। બનાવ અંગે પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ અપહરણનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી। યાત્રાધામ અંબાજી ખાતે 2 દિવસ પહેલા અમદાવાદ અને મહેસાણાથી પગપાળા યાત્રાળુઓ દર્શનાર્થે આવ્યા હતા। તેઓ ગબ્બર પર દર્શન કરવા માટે ગયા હતા ત્યારે અચાનક ભમરા ઉડ્યા હતા અને યાત્રાળુઓને ડંખ મારતા અનેક યાત્રાળુઓને ઈજા પહોંચી હતી। આ ઘટના બાદ યાત્રિકોની સુરક્ષા માટે તંત્ર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। આગામી તારીખ 15મી લઈને 17 એપ્રિલ સુધી ગબ્બર દર્શન, 51 શક્તિપીઠ પરિક્રમા અને રોપવે સેવા બંધ રાખવામાં આવી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની નગરપાલિકાઓ પોતિકા નવા નગર સેવા સદનનું નિર્માણ કરી શકે તે માટે તેમને રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતી સહાયમાં માતબર વધારો કરવાનો નિર્ણય કર્યો છે। નગર સેવા સદનમાં પોતાના કામકાજ માટે આવતા નાગરિકોને વધુ સરળતા અને સુવિધા મળે તેવો જનસુખાકારીનો અભિગમ મુખ્યમંત્રીએ આ ઘનશ્યામાં રાખ્યો છે। અ વર્ગની નગરપાલિકાઓને હવે 6 કરોડ, બ વર્ગને 5 કરોડ, ક વર્ગની નગરપાલિકાઓને 4 કરોડ અને ડ વર્ગને 3 કરોડની સહાય રાજ્ય સરકાર આપશે। ગુજરાતમાં ધોરણ 10ની બોર્ડની પરીક્ષાના પરિણામ પર રાજકારણ શરૂ થયું છે। સમાજવાદી પાર્ટીના સાંસદ અખિલેશ યાદવ અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી કેજરીવાલે ગુજરાત મોડલ પર સવાલો ઉઠાવ્યા હતા। અખિલેશ યાદવની ટિપ્પણી પર શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ પ્રતિક્રિયા આપી હતી। તેમણે કહ્યું હતું કે અખિલેશ યાદવે ખોટું પરિણામ સોશિયલ મીડિયામાં મૂક્યું છે। ખોટી માહિતી ફેલાવીને બાળકોનું મનોબળ તોડવાનો આ પ્રયાસ છે। વાલીઓમાં પણ ભયનું વાતાવરણ ઊભું કરવાનો પ્રયાસ છે। અખિલેશ યાદવ અને કેજરીવાલના પ્રયાસ સંપૂર્ણપણે નિંદનીય છે। ગુજરાત બોર્ડના પરિણામ હજુ સુધી જાહેર થયા નથી। શિક્ષણ બોર્ડ સંપૂર્ણ પારદર્શકતા સાથે કામ કરે છે। સુરતમાં રીલ જોવાના ચક્કરમાં યુવાને જીવ ગુમાવ્યો છે। રીલ જોતા જોતા ત્રીજા માળેથી યુવક નીચે પટકાયો અને સારવાર મળે તે પહેલાં જ તેનું મોત થયું હોવાની વાત સામે આવી છે। છતની પાળી પર બેસી યુવક રીલ જોતો હતો તે દરમિયાન શરીરનું સંતુલન ખોરવાયું અને યુવક ત્રીજા માળેથી નીચે પટકાય છે અને તે મોતને ભેટે છે। ભરૂચના અંકલેશ્વરમાં ગેસ લાઇનમાં ભંગાણ સર્જાવાની ઘટના સામે આવી છે। જીઆઈડીસીમાં ફરીવાર ગેસની લાઇનમાં ભંગાણ સર્જાયું હતું। ફેન્સિંગ કરવા માટે ખોદકામ શરૂ કરાયું હતું। તે દરમિયાન આ ઘટના બની હતી। ઘટનાની જાણ થતાં જ ફાયર અને ગેસ કંપનીના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને સ્થિતિને કાબૂમાં લીધી હતી। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નહીં થયાનું જાણવા મળ્યું હતું। નર્મદા જિલ્લામાં એકતાનગર ખાતે આવેલ સરદાર પટેલ ઝૂઓલોજી પાર્ક જંગલ સફારીમાં દેશી અને વિદેશી 1500થી વધુ પશુ પક્ષીઓ આવેલા છે। અહીં આ પ્રાણીઓ અને પક્ષીઓને અનુકૂળ વાતાવરણ મળી રહે એ માટે ખાસ કાળજી લેવામાં આવી રહી છે।
હાલમાં નર્મદા જિલ્લાનું તાપમાન 40 ડિગ્રી ઉપર તાપમાન રહે છે, જેના કારણે જંગલ સફારીમાં રહેતા પ્રાણીઓ અને પક્ષીઓને ગરમીથી બચાવવા મેનેજમેન્ટ દ્વારા એસી, કુલર, વોટર સ્પ્રિંકલર, ફુવારાનો ઉપયોગ કરીને પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. નવસારીના જલાલપોરમાં 100થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થતાં તમામને તાત્કાલિક સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. સામાપોર અને મટવાડ ગામમાં ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી, જેમાં સ્થાનિકોને ઉલટી અને ઝાડા થઈ ગયા હતા, જેમાં સૌથી વધુ 70 જેટલા બાળકોમાં અસર જોવા મળી છે. બંને ગામમાં એક જ રસોઈયા દ્વારા ભોજન મોકલાયું હતું. બીજી તરફ ફૂડ એન્ડ ડ્રગ વિભાગની ટીમે ખોરાકના સેમ્પલ લીધા છે. હાલ તમામ ગ્રામજનોની તબિયત સુધારા પર હોવાનું સામે આવ્યું છે. દિલ્હી સરકારે હવે જૂના વાહનોના સંચાલન માટે નવી માર્ગદર્શિકા જાહેર કરી છે. પરિવહન વિભાગ દ્વારા જાહેર કરાયેલી માહિતી મુજબ વર્ષ 2024થી દિલ્હીમાં 10 વર્ષથી વધુ જૂના ડીઝલ વાહનો અને 15 વર્ષથી વધુ જૂના પેટ્રોલ, સીએનજી વાહનોનું રજિસ્ટ્રેશન રદ કરવામાં આવ્યું છે. આવા એન્ડ ઓફ લાઇફ વાહનોની સંખ્યા 55 લાખથી વધુ છે. આવા વાહનોની યાદી પરિવહન વિભાગની વેબસાઇટ પર મૂકવામાં આવી છે. આ વાહનોને જાહેર સ્થળોએ, બહારના વિસ્તારો સહિત પાર્ક કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે એટલે કે 14 એપ્રિલ, સોમવારના રોજ આંબેડકર જયંતિ નિમિત્તે હરિયાણાની મુલાકાત લેશે. આ દરમિયાન વડાપ્રધાન હિસાર અને યમુનાનગરમાં રાજ્યના લોકોને કરોડોની અનેક વિકાસ યોજનાઓની ભેટ આપશે. વડાપ્રધાન પહેલા હિસાર જશે અને સવારે લગભગ સવારે 10:15 વાગ્યે તેઓ હિસારથી અયોધ્યા માટે એક વાણિજ્યિક ફ્લાઇટને લીલી ઝંડી આપશે. આ સાથે તેઓ હિસાર એરપોર્ટના નવા ટર્મિનલ બિલ્ડિંગનો શિલાન્યાસ પણ કરશે. પીએમ મોદી હિસારમાં એક જાહેર સભાને પણ સંબોધિત કરશે. રાજસ્થાનના જયપુરમાં એક ગોજારો માર્ગ અકસ્માત સર્જાયો છે. આ અકસ્માત કાર અને ટ્રોલી અથડાવવાથી થયો છે. જામવરમગઢ રાયસર પોલીસ સ્ટેશન વિસ્તારમાં મનોહરપુર દૌસા હાઈવે પર થયેલા અકસ્માતમાં એક જ પરિવારના 5 સભ્યોના મોત થયા હતા. આ બધા લોકો ઉત્તર પ્રદેશના રહેવાસી હતા. મૃતકોમાં એક માસૂમ 6 મહિનાની બાળકીનો પણ સમાવેશ થાય છે. આંધ્રપ્રદેશના અનકાપલ્લી જિલ્લામાં ગેરકાયદેસર રીતે ચલાવવામાં આવતી ફટાકડાની ફેક્ટરીમાં રવિવારે એક મોટી દુર્ઘટના બની હતી. બપોરે અચાનક ફેક્ટરીની અંદર વિસ્ફોટ થવા લાગ્યા. આ વિસ્ફોટોમાં 8 કામદારોના મોત થયા હતા. આ ઘટના અનાકાપલ્લી જિલ્લાના કોટાવુરુટલામાં બની હતી. માહિતી મળતાં પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ભારે મુશ્કેલીથી આગ પર કાબૂ મેળવ્યો હતો. ઘટનાની માહિતી મળતાં સીએમ ચંદ્રાબાબુ નાયડુએ જિલ્લા કલેક્ટર, પોલીસ અધિક્ષક સાથે વાત કરી અને તેમને રાહત કાર્ય ઝડપી બનાવવા જણાવ્યું. આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ રવિવારે મેડ ઇન ઇન્ડિયા રોબોટિક સર્જરી મશીન, મેડી જાર્વિસ લોન્ચ કર્યું. આ મશીન ગુવાહાટી સ્થિત સ્ટેટ કેન્સર ઇન્સ્ટિટ્યૂટમાં લોન્ચ કરવામાં આવ્યું હતું. મેડી જાર્વિસ રોબોટિક મશીન કેન્સરની સારવાર દરમિયાન ડોક્ટરોને મદદ કરશે. નવી દિલ્હીના ગુજરાત ભવન ખાતે યુસીસી સમિતિના અધ્યક્ષ નિવૃત્ત ન્યાયમૂર્તિ રંજના પ્રકાશ દેસાઈના અધ્યક્ષ સ્થાને યુનિફોર્મ સિવિલ કોડના અમલીકરણ સંદર્ભે ગુજરાતની યુનિફોર્મ સિવિલ કોડ સમિતિની મુસ્લિમ હિત રક્ષક સમિતિ અને દિલ્હી ગુજરાતી સમાજ એમ બંને પ્રતિનિધિમંડળો સાથે બેઠક યોજાઈ હતી. વધુમાં આ પ્રતિનિધિઓએ તારીખ 15મી એપ્રિલ 2025 પહેલાં પોતાની વિગતવાર લેખિત રજૂઆત યુસીસી સમિતિને આપવામાં આવશે તેમ જણાવ્યું હતું. મુંબઈ આતંકવાદી હુમલાના માસ્ટરમાઇન્ડ તહવ્વુર રાણાની નિયા દ્વારા પૂછપરછ ચાલુ છે. પૂછપરછનો બીજો દિવસ ગઈકાલે એટલે કે શનિવારે થયો. પહેલા દિવસે તેની 3 કલાક પૂછપરછ કરવામાં આવી. આ દરમિયાન આતંકવાદીને ઘણા પ્રશ્નો પૂછવામાં આવ્યા. તહવ્વુર હાલમાં નિયા કસ્ટડીમાં છે. તેમને નવી દિલ્હીના સીજીઓ કોમ્પ્લેક્સ ખાતે નિયા મુખ્યાલયની અંદર એક ઉચ્ચ સુરક્ષા સેલમાં રાખવામાં આવ્યા છે. તેની સુરક્ષા માટે સુરક્ષા કર્મચારીઓ 24 કલાક તૈનાત હોય છે. જેલમાં બંધ રાણાએ 3 વસ્તુઓની માંગણી કરી છે. મીડિયા રિપોર્ટ અનુસાર મુંબઈ આતંકવાદી હુમલાના માસ્ટરમાઇન્ડ તહવ્વુર રાણાએ સેલની અંદર કુરાન, કલમ અને કાગળની માંગણી કરી છે. ઉત્તર પ્રદેશમાં છેલ્લા કેટલાક દિવસોથી હવામાનમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. ઘણા જિલ્લાઓમાં સતત વરસાદ પડી રહ્યો છે. ભારતીય હવામાન વિભાગે શનિવારે રાજ્યના 38મી વધુ જિલ્લાઓમાં વીજળી અને કરા પડવાની ચેતવણી જારી કરી છે. આ સમયગાળા દરમિયાન
ઘણા જિલ્લાઓમાં 40મી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાશે અને ધૂળના તોફાનની આગાહી કરવામાં આવી છે. આગામી 3 દિવસ સુધી રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે. જમ્મુ અને કાશ્મીરમાં અધિકારીઓ દ્વારા પૂરા પાડવામાં આવેલા ડેટા મુજબ છેલ્લા 15 મહિનામાં 2897 ડ્રગ્સ તસ્કરોની ધરપકડ કરવામાં આવી છે. ગૃહપ્રધાન અમિત શાહે પણ જમ્મુ અને કાશ્મીરની 3 દિવસીય મુલાકાત દરમિયાન સુરક્ષા સમીક્ષા બેઠકમાં આતંકવાદ અને નાર્કો ટેરર સામે ઝીરો ટોલરન્સની નીતિ પર ભાર મૂક્યો છે. આ સ્પષ્ટપણે દર્શાવે છે કે આવનારા સમયમાં ડ્રગ તસ્કરો સામે સુરક્ષા એજન્સીઓનો હુમલો વધુ કડક બનવાનો છે. નેશનલ હેરાલ્ડ મની લોન્ડરિંગ કેસમાં મોટું પગલું લેતા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સંબંધિત જપ્ત કરાયેલી 661 કરોડની સંપત્તિઓ પર કબજો કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. કેન્દ્રીય તપાસ એજન્સીએ દિલ્હી, મુંબઈ અને લખનૌમાં પ્રોપર્ટી રજિસ્ટ્રાર્સને આ અંગે ગઈકાલે નોટિસ પાઠવી હતી. આ શહેરોમાં એસોસિએટેડ જર્નલ્સ લી, એજેએલની સંપત્તિઓ છે. આ કેસમાં સોનિયા અને રાહુલ ગાંધીને આરોપી બનાવાયા છે. આ હતા અત્યાર સુધીના સમાચારો. નવા અપડેટ્સ મેળવવા માટે યુટ્યુબ ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.